નમસ્કાર, હું છું અરુણ દવે અને તમે જોઈ રહ્યા છો અબ તક ચેનલ. અબ તકનો એક સકારાત્મક પ્રયાસ એટલે આજની વાત. આજના યુગમાં મેડિકલ ફેસિલિટી બહુ જ અઘરી છે, ખર્ચાળ છે, પણ એક એવું યુનિટ કે જ્યાં મેડિકલ ફેસિલિટી બહુ નજીવા દરે લોકોની સેવા સાથે એક પ્રેમ ઉફ અને લાગણી સાથે ક્યાંક એ ભણાયેલી છે એવું એક સેન્ટર છે રામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટર. આ સેન્ટરમાં આંખની તમામ પ્રકારની સર્જરી, એના સારવાર નિદાન બાબતે, સાથોસાથ ડેન્ટલ બાબતે અને ફિઝિયોથેરાપી, જે 3-4 મહત્ત્વના પાર્ટ કહી શકાય, એની એક મહત્ત્વની વાત સાથે રાજકોટની અંદર આ એક સેન્ટર શરૂ થયું છે અને ત્યાંથી સીધા જ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવીએ છીએ અને બહુ ઓછા ખર્ચની અંદર, કદાચ આપને ખ્યાલ પણ ન આવે એટલા ખર્ચની અંદર અહીં મેડિકલ સુવિધા ઉપલબ્ધ છે. નિષ્ણાત તબીબો, સુંદર મજાના અદ્યતન ઓપરેશન થિયેટરો, સાથોસાથ સૌથી અગત્યનું કહી શકાય એવું સેરિબલ પાલ્સી, જે 21 કેટેગરી દિવ્યાંગ ધારાની છે, એ 21 કેટેગરીમાં જે સીપી ચાઇલ્ડ બાળકો છે, જે પોતાનું કામ પોતે ન કરી શકે, પોતે ચાલી ન શકે, આવી બધી મુશ્કેલી વચ્ચે એ લોકો જ્યારે પરિવારમાં રહેતા હોય છે ત્યારે એ પરિવારને એ કસરત દ્વારા, કાઉન્સેલિંગ દ્વારા સતત એને કંઈક માર્ગદર્શન આપી અને એના સંતાનને જ્યારે એવું તાકાતવાળું બનાવે છે કે નોર્મલ બાળકની જેમ જ એ બાળક છે એ પણ કામ કરવા લાગે છે. તો દર્શક મિત્રો, આજે રામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટરના અલગ અલગ વિભાગોની આપણે મુલાકાત લઈશું, એમના નિષ્ણાતો સાથે આપણે માર્ગદર્શન લેશું, વાતચીત કરીશું અને આ સેન્ટર વિશેની જુદી જુદી વાતો જાણીશું. તો ચાલો જાણીએ આપણે રામકૃષ્ણ આશ્રમના મેડિકલ સેન્ટરના વિવિધ વિભાગો. સર્વપ્રથમ આપણે આઈ વિભાગથી આપણે શરૂ કરીશું. આંખના જે સંબંધિત રોગો છે એ સંદર્ભેની સારવારની આ સેન્ટરની અંદર ખૂબ જ સારી ફેસિલિટી છે. રામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટર વિશે આપણે વિશેષ વાત પણ જાણીશું. એમના સંચાલક છે ધર્મપાલાનંદજી, તો આપણે સીધા એને જ પૂછીશું કે આ મેડિકલ સેન્ટરની અંદર કેવા કેવા પ્રકારની ફેસિલિટી છે. આ તો બધા કેવા રીતે ફેસિલિટી છે ડૉક્ટરો બતાવશે, પરંતુ 2002માં ઓપીડી અહીંયા શરૂ થયા હતા. એના આયુર્વેદ, હોમિયોપેથિક વિભાગ હતા. જ્યારે પૂરો થઈ ગઈ આઈ કેર આ એરિયા, તો હોમિયોપેથ અને આયુર્વેદ ઉપરમાં ચલી ગયા, ઓલી બાજુ સેકન્ડ સેરિબ્રલ પાલ્સીમાં. આ ઓપીડી અને ત્યાર પછી ઓટીપી, ઓપરેશન થિયેટર ઉપરમાં છે. નીચેમાં ચેકઅપ છે, આઈ કેર અને 5-7 ડૉક્ટરો સેવા આપી રહ્યા. ખૂબ જ સારી વાત કરી. આંખ સાથે અહીં દાંતનો વિભાગ રાખવામાં આવ્યો છે, સાથોસાથ જે અલગ અલગ પ્રકારના જે કસરતના વિભાગ છે, ફિઝિયોથેરાપી, કારણ કે અત્યારના પ્રવર્તમાન યુગની અંદર કસરત છે એ સૌથી શારીરિક રીતે સજ્જ થવા માટે જરૂરી હોય છે, એટલે એટલા માટે એ વિભાગ પણ અહીં રાખવામાં આવેલ છે અને બહુ નોમિનલ ચાર્જથી છે એ કસરતની આ બધી ફેસિલિટી અહીં ઉપલબ્ધ થતી હોય છે. રામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટરના આંખના વિભાગ પછી આપણે અત્યારે જે તમે દર્શક મિત્રો દ્રશ્ય જોઈ રહ્યા છો એ ફિઝિયોથેરાપી વિભાગનો છે, કારણ કે આજના યુગની અંદર ઘણી બધી એવી સમસ્યાઓ છે જેમાં દરેક વ્યક્તિએ કસરત કરવાથી બહુ સારા રિઝલ્ટ મળતા હોય છે. આ સેન્ટરના સીધા જ આપણે ડૉક્ટર નીતિન પટેલ સાથે સીધી વાત કરીશું કે આ સેન્ટરના દરરોજ કેટલા લોકો લાભ લે છે અને કેવા કેવા પ્રકારની અહીં સુવિધા છે. ખાસ કરીને ફિઝિયોથેરાપીમાં અદ્યતન સાધનનું બહુ મહત્ત્વ હોય છે અને એનું પ્રોપર ટ્રીટમેન્ટ જ્યારે આપવામાં આવતી હોય છે ફિઝિયોથેરાપીની, તો ક્યાંક ને ક્યાંક એ બહુ શ્રેષ્ઠ રીતે જો અપાતી હોય તો બહુ ધારા પરિણામ આવતા હોય છે. તો ડૉક્ટર નીતિનભાઈ, શું કહેશો આ સંદર્ભે? આ સેન્ટરમાં શ્રી રામકૃષ્ણ આશ્રમ ફિઝિયોથેરાપી સેન્ટરમાં રોજના 100-125 પેશન્ટ લાભ રહી રહ્યા છે, સેવા લઈ રહ્યા છે. અલગ અલગ તકલીફના પેશન્ટ અહીં આવતા હોય છે. કોઈને સાંધાનો દુખાવો હોય, સ્નાયુનો દુખાવો હોય, પેરાલિસિસ થઈ ગયો પછી, બરાબર, ઘણીવાર લાંબા ટાઈમ સુધી ઘસારો હોય તો પેઇન કિલર લાંબો સમય લઈ શકાય, પણ ફિઝિયોથેરાપી સારવારથી એમને ઘણો બધો ફાયદો રહે છે અને રોજિંદી ક્રિયાઓમાં એમને ઘણા બધા લાભ થાય છે. આડઅસરથી બચી શકે છે, એમની લાઈફ બહુ સારી રીતે જીવી શકે છે સવારથી સાંજ.
ખૂબ જ સારી વાત કરી. આપણે અહીં ઘણા બધા પેશન્ટો પણ છે. આપણે સીધા એની સાથે પણ વાત કરીશું કે એક ફિઝિયોથેરાપી જે આખું ડિવિઝન છે બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે, પણ સામાન્ય રીતે આપણે કસરત કરવા જવું છે એવી રીતની વાત કરતા હોય છીએ, પણ ક્યાંક ને ક્યાંક આ કસરતની પાછળ એક આખું સાયન્ટિફિક રીઝન હોય છે અને જે શરીરના જે મહત્ત્વના જોઈન્ટ કહી શકાય એમાં ક્યાંક મુશ્કેલી આવતી હોય છે. ઘણીવાર અકસ્માતને કારણે પણ એવો પ્રોબ્લેમ થતો હોય છે. તો ત્યારે આ જોઈન્ટ્સને પ્રોપર જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ ફિઝિયોથેરાપીની આપવામાં આવતી હોય છે. તો આપણે સીધા જ એક બે પેશન્ટ સાથે પણ વાત કરીશું. આ હાથ અહીંયા ઓપરેશન કરાયું હતું 2 વર્ષ પહેલાં કેતન ઠક્કરને. પછી હાથું જ થતો પછી આ મહિનોથી ત્યાં હાથનો દુખાવો થાય, હાથ ઊંચો નથી થતો. હવે સારું છે આમ. હા ઘણો ફેર છે. થોડોક ચારાને બાકી છે. ચારાને સાહેબ કે હજી આવવું પડશે. આમ તો હવે વાંધો નથી. આમ દાંત હોય માથું ઊંચું ઓળાવતું, આમ પીર ન ભરવાય, જલ્દી વાર લાગે. બાકી વાંધો નથી કાંઈ, બરાબર છે. ખૂબ જ સારી વાત કરી. જો દર્દી જ્યારે કંઈક પોતાને સારું લાગવા માંડે છે ત્યારે એ સેન્ટર પ્રત્યેનો જે ભાવ છે એ પ્રગટ કરતા હોય છે. અહીં બીજા જ એક બેન પણ નાની મોટી કસરત કરી રહ્યા છે. આપણે સીધા જ દર્શક મિત્રો તમે જોશો એની સાથે આપણે વાત કરીશું. બેન, તમે કેટલા સમયથી આવો છો? તમારું નામ શું છે અને આ કયા પ્રકારની તમે કસરત કરી રહ્યા છો? આ ટ્રિગર ફિંગર, મારું નામ પૂર્વીબેન શાહ છે. હું પહેલાં બી આ એક હાથમાં થયું હતું ત્યારે અહીંયા આવી હતી. ટ્રિગર ફિંગર આ છે મારા થયું છે અંગૂઠામાં, એટલે એના લીધે હું આવી હતી. પહેલાં અહીંયા આવી હતી તો સારું થઈ ગયું. પછી આ બીજા અંગૂઠામાં થયું છે એટલે આવી જ હમણાં 3-4 દિવસ થયા છે આને. હા આંગળા વર્ક તમારા પ્રોપર ના, આ અંગૂઠામાં જ ખાલી આ એકમાં જ, એટલે ટ્રિગર ફિંગર કહેવાય ને. એટલે ઇમ્પ્રુવમેન્ટ છે ને સારું છે. અહીંનું પહેલાં બી હું 4-5 વાર આવી ગઈ છું પગ માટે, બીજા આના માટે, અંગૂઠા માટે, ને અમારા ડાયાબિટીસવાળાને ને અમારા બીપીવાળાને ને એના માટે આ બહુ મસ્ત સેન્ટર છે. આઈ લાઈક ઇટ. ખૂબ જ સારી વાત કરી. જોઈને દર્શક મિત્રો, ઘણા બધા એવા પેશન્ટો છે જે અહીં આવ્યા બાદ, ટ્રીટમેન્ટ લીધા બાદ એ રાહત અનુભવે છે. એ સૌથી અગત્યની બાબત છે. કારણ કે કસરત વિભાગ એવો છે કે નાના મોટા, જેમ આપણે સીધા પેશન્ટ સાથે પણ વાત કરી, એને પણ કીધું કે મારા આંગળાની અંદર પ્રોબ્લેમ હતો અને એને કારણે જે કસરત નિયત કરવાની હતી એ બાબતે એનું ધ્યાન રાખી અને વ્યવસ્થિત કસરત કરે છે. ફિઝિયોથેરાપી વિભાગ બાદ હવે આપણે સીધા આવ્યા છીએ ડેન્ટલ વિભાગમાં, દાંત વિભાગમાં. કારણ કે અત્યારના જે સંજોગો છે, જે આપણી લાઈફસ્ટાઈલ છે, એમાં ક્યાંક ને ક્યાંક આપણા દાંતની જે સારવારની બાબત છે એ ઘણી મહત્ત્વની થતી જાય છે. બહુ નાની ઉંમરે લોકોના દાંત પડી જતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક જે દાંતની સંભાળ છે એ રામકૃષ્ણ આશ્રમ જે આ મેડિકલ સેન્ટર છે એનો સીધો જ જે દાંતનો વિભાગ છે, આપણે સીધા જ ત્યાં જશું. અદ્યતન મશીનરી સાથેના આ મેડિકલ સેન્ટરની અંદર ખૂબ જ શ્રેષ્ઠ સુવિધા એ ડેન્ટલ વિભાગની છે. તો તમે કેમેરામેનને કહીશ કે સીધા દ્રશ્યો બતાવે. અહીં જે અદ્યતન ફેસિલિટી છે એ ડેન્ટલ સર્જરી તેમજ જે દાંતની નાની મોટી જે કાંઈ ટ્રીટમેન્ટ છે એ કેવા કેવા પ્રકારે અહીં કરવામાં આવે છે એનું સીધું જ તમે અત્યારે રામકૃષ્ણ મેડિકલ સેન્ટરના સીધા આપણે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છે. દર્શક મિત્રો, રાજકોટની અંદર આ એક એવા પ્રકારનું સેન્ટર છે જ્યાં ખૂબ જ નજીવા દરે, ફરીથી હું રિપીટ કરીશ કે અહીં નજીવા દરે લોકોની સેવાના હેતુથી જ અહીં આ બધી મેડિકલ સેન્ટર છે એ સારવાર આપી રહ્યું છે. આપણે સીધા દાંતના ડૉક્ટર સાથે પણ વાત કરીશું. જે અત્યારે ટ્રીટમેન્ટ થઈ રહી છે એક પેશન્ટની, તો એની સાથે પહેલાં જ આપણે એ ડૉક્ટર સાથે પણ વાત કરીશું. ડૉક્ટર, અહીં કયા કયા પ્રકારના, કેવા કેવા પ્રકારના પેશન્ટો આવે છે અને આખા દિવસ દરમિયાન આ સેન્ટરમાં તમે કયા કયા પ્રકારની કામગીરી કરો છો? અહીંયા આપણે બધી જ પ્રકારની ટ્રીટમેન્ટ કરીએ છીએ. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ, સ્કેલિંગ છે, ક્રાઉન એન્ડ બ્રિજીસ છે, બધી પ્રકારની રીતે દાંત બેસાડીએ છીએ, કાઢવા પહેરવાનું ચોકઠું છે, આખું ચોકઠું છે, બધી જ સારવાર થાય છે. અને અહીંયા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ પણ આવે છે ઇવનિંગ ટાઈમમાં. એમાં પેઢાના સ્પેશિયાલિસ્ટ, વાંકા ચૂકા દાંતના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર, બાળકોના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર, બધા જ આપણે અહીંયા અવેલેબલ છે. જડબાના સ્પેશિયાલિસ્ટ પણ આવે છે અહીંયા. અને સ્પેશિયલી આપણે સૌરાષ્ટ્રમાં બધાને પાન મસાલા ખાવાની વધારે આદત હોય છે, એટલે બધાને પેઢા રિલેટેડ રોગો વધારે હોય છે. હાઇજીન થોડું ઓછું મેન્ટેન અહીંયા હોય છે, એટલે સડોને એ પણ વધારે જોવા મળે છે લોકોમાં. દર્શક મિત્રો, દાંતના વિભાગ પછી હવે આપણે આવ્યા છીએ
એ સીપી ચાઇલ્ડ સંદર્ભેની જે ટ્રીટમેન્ટ છે એ વિભાગના બંને યુનિટ તરફ હવે આપણે સીધા લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ. ખાસ પ્રકાર આપણે જોઈએ તો એક સેરિબલ પાલ્સી, બાળકોની અંદર ઘણી બધી એવી માનસિક ક્ષતિ અને બીમારીઓ થતી હોય છે, જેને કારણે એ પોતે વ્યવસ્થિત ચાલી નથી શકતો, પોતાનું કામ નથી કરી શકતો. તો ત્યારે એના મા બાપને જે વ્યથા હોય છે એમાં કાઉન્સિલર એને માર્ગદર્શન આપતા હોય છે. સાથોસાથ એની ચોક્કસ પ્રકારની જે સાયન્ટિફિક ટ્રીટમેન્ટ છે એ પણ એ આવા બાળકોને અપાતી હોય છે. તો જેને કારણે એ બાળક નોર્મલ બાળકની બહુ નજીક સુધી જઈ અને સારામાં સારું કાર્ય કરી શકે છે. હલનચલનની પ્રક્રિયા હોય, ઉઠવા બેસવાની પ્રક્રિયા હોય, ક્યાંક ને ક્યાંક એના જે સ્નાયુઓ સંબંધિત સૌથી મોટી સમસ્યા આવા બાળકોને થતી હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ વિકલાંગ ધારા 2016 અન્વયે કુલ 21 કેટેગરી દાખલ કરવામાં આવી છે. એની અંદર પણ સીપી ચાઇલ્ડ છે એ સૌથી અગત્યની જે કેર બાબતની વાત છે એ સીપી ચાઇલ્ડની વાત છે. તો આ એક એવું પ્રેમ હૂંફ અને લાગણી સાથેનું સેન્ટર છે કે જ્યાં તમે અમસ્તા જોવા આવો ને તોય પણ તમારું હૃદય છે એ પવિત્ર થઈ જતું હોય. દ્રશ્યો જ તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે આવા બાળકો અને એ બાળકોની મા બાપની વ્યથા અને કાઉન્સિલરની સમજ, એની નાની નાની મોટી મોટી જે કંઈક વાત છે, એની કસરતો છે, એ બાળકને ખૂબ જ ગમતું હોય છે. અને એના થકી ધીમે 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 એના જે હોર્મોન્સ છે, શારીરિક જે સાયન્ટિફિક પ્રક્રિયા છે, એ ધીમે ધીમે એમાં બદલાવ આવતો હોય છે. અને લોહીનું એક સતત વહન થતું હોય, એનું બ્રેન થોડું થોડું કામ કરવા માંડે. તો આવા સંજોગોની અંદર આ બાળકનું જે ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે એ સીપી ચાઇલ્ડનું સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહી શકાય એ ગુજરાતનું સારામાં સારું સેન્ટર હોય તો રામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટરનું આ સીપી સેન્ટર છે. દર્શક મિત્રો, ખાસ તમે જ્યારે પણ રાજકોટ આવો કે તમે રાજકોટના હો તો આ સેન્ટરની અવશ્ય મુલાકાત લેજો. કારણ કે સમાજની અંદર આપણા રાજ્યોમાં લગભગ 1.5 થી 2 લાખ બાળકો આવા છે, જેના માટે એના મા બાપો સતત એની ટ્રીટમેન્ટ માટે એ રઝળપાટ કરતા હોય છે. પણ આ સેન્ટર એટલા માટે આજે તમને અબ તક સીધું લાઈવ બતાવી રહ્યું છે કે આ તમને જે નાની માહિતી હોય એ તમે અન્યો સુધી એનું સ્પ્રેડ કરો અને આવા લોકોને મેક્સિમમ રીતે સપોર્ટ મળે, એ પણ આ ખૂબ જ આજનો અમારો હેતુ છે. આપણે સીધા જ એના સંચાલિકા સાથે વાત કરીશું જે આ સેન્ટર ચલાવી રહ્યા છે, નિવૃત્તિબેન. તો ખાસ કરી અને આ જે સેન્ટર છે, કારણ કે સીપી ચાઇલ્ડની સાથે સાથે મલ્ટિપલ ડિસેબિલિટી, માનસિક ક્ષતિ, આવા ઘણા બધા જે સમસ્યાઓ છે જન્મજાત હોય છે, ત્યારબાદ કોઈ પણ કારણોસર પર આખી સમસ્યા ઊભી થતી હોય છે. તો આવા બાળકોને કેવા પ્રકારની, કારણ કે આ જે રીતની તમારી ફેસિલિટી છે સેન્ટરની, એ જોતાં સમગ્ર રાજ્યની અંદર કદાચ સૌથી શ્રેષ્ઠ સેન્ટર આ તમારું હશે. તો આ સેન્ટર વિશે તો પહેલાં કઈ કઈ ફેસિલિટી છે એ વિશે તમે વાત કરશો. નમસ્કાર, મારું નામ નિવૃત્તિ વ્યાસ છે અને હું છેલ્લા 14 વર્ષથી શ્રીમાં શારદા સેરેબ્રલ પાલ્સી રિહેબિલિટેશન સેન્ટરમાં કાર્યરત છું. અને અહીંયા એક રૂફની અંદર 4 પ્રકારની થેરાપી અમે પ્રોવાઈડ કરીએ છીએ, જેમાં ફર્સ્ટ ઓફ ઓલ ફિઝિયોથેરાપી છે. ફિઝિયોથેરાપીમાં જે બાળકનો શારીરિક વિકાસ પાછળ છે, જે ટાઈમ ટુ ટાઈમ જેનો માથાનો ડોકનો ધડો નથી આવ્યો, કમરનો કંટ્રોલ નથી આવ્યું, જે બેસી નથી શકતું, ચાલી નથી શકતું, એ બધાને અમે ફિઝિયોથેરાપી દ્વારા એ માઇલસ્ટોન અચીવ કરી શકે એ માટે અમે એને થેરાપી આપીએ છીએ. બીજી થેરાપી છે ઓક્યુપેશનલ થેરાપી. ઓક્યુપેશનલ થેરાપીમાં જેમ બાળકનું ચાલવું જરૂરી છે એમ બાળકનું રોજિંદી ક્રિયા કરવી પણ ખૂબ જરૂરી છે. રોજિંદી ક્રિયામાં હાથ વાપરવો, બ્રશ કરવું, જાતે જમવું, કપડાં પહેરવા, કપડાં કાઢવા, આ બધી રોજિંદી ક્રિયાઓ છે. તો આ બધું પણ બાળક જાતે કરી શકે, એના હાથનો એ રોજિંદી ક્રિયામાં વપરાશ કરી શકે એ માટે અહીંયા ઓક્યુપેશનલ થેરાપી અમે આપીએ છીએ. ત્રીજું આવે છે સ્પેશિયલ એજ્યુકેશન. કેમ કે જો બૌદ્ધિક વિકાસ હશે તો બીજી બધી થેરાપીમાં બાળક કોઓપરેટ કરી શકશે. ખાલી ચાલવું અને મહત્વનું નથી, પણ બુદ્ધિપૂર્વક. સ્ટીફન હોકિંગ્સનું તમે નામ સાંભળ્યું હશે, તો એ વ્હીલચેર બાઉન્ડ હતા પણ સ્ટીલ સારામાં સારા સાયન્ટિસ્ટ હતા અને સારા મતલબ સારી બુદ્ધિ ક્ષમતાવાળા સ્ટુડન્ટ્સને તે ભણાવતા હતા. તો કહેવાનું એ છે કે બૌદ્ધિક ક્ષમતા ઉપર પણ ઇક્વલી ઇમ્પોર્ટન્સ આપવું જરૂરી છે, એટલે અમે અહીંયા સ્પેશિયલ એજ્યુકેશન પણ આપીએ છીએ. અને ચોથી થેરાપી છે સ્પીચ થેરાપી. જો બાળક પાસે કોઈ એક્સપ્રેસ કરવા માટે વે નહીં હોય તો ઘણી વખત એનું શારીરિક માનસિક તકલીફ વધારે દેખાય.
એટલે અમે એને સ્પીચ થેરપી પણ આપીએ છીએ. તો એમાં એ પોતાના થોટ્સ છે એ એક્સપ્રેસ કરી શકે, અને ઘણી વખત સાંભળવું પણ જરૂરી છે. ઓટિસ્ટિક બાળકો હોય તો એ લોકો સાંભળતા હોય પણ સમજતા ન હોય, તો અમે એને સાંભળવા ઉપર, એ કમાન્ડ ફોલો કરે, આપણે જે બોલીએ છીએ એ સમજે, એ બધા માટે પણ અમે સ્પીચ થેરપીમાં ફોકસ કરતા હોઈએ છીએ. અને આ ઉપરાંત ઓરોમોટા ટ્રેનિંગ પણ આપતા હોય છે. ઓરોમોટા ટ્રેનિંગ એટલે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણા ગલોફાના સ્નાયુ, જીભના સ્નાયુ, એ બધા વોકલ કોર્ડ્સ, એ બધું કોર્ડિનેટલી વર્ક કરે છે, તો આપણે બોલી શકીએ છીએ. બરાબર? તો આ બધાની મૂવમેન્ટ, ઇઝી સ્મૂધ મૂવમેન્ટ પણ જરૂરી છે. તો એ પણ અમે ઓરોમોટા ટ્રેનિંગ સ્પીચ થેરપીમાં આપીએ છીએ. ખૂબ જ સારી વાત કરી ડૉક્ટર નિવૃત્તિ વ્યાસે. અને ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો, સીધા તમે જે દ્રશ્યો જોવો છો એના થકી પણ તમને આવા બાળકો પ્રત્યે એક મમતાનો ભાવ, એક પ્રેમનો ભાવ, અને ખાસ કરી અને આપણને જોતા જ્યારે એવું થતું હોય ત્યારે એને મા બાપની જે વ્યથા હોય છે, પણ આ વ્યથા દૂર આ સેન્ટરમાં આવ્યા પછી મા બાપો એટલા બધા ખુશખુશાલ છે. ઘણા બધા વાલીઓ પણ અહીં મારી સાથે જોડાયા છે, અને સીધા એના બાળકો પ્રત્યે જે નાની મોટી મૂવમેન્ટની શરૂઆત કરી, અને જે 4 અલગ અલગ પ્રકાર એને જે ટ્રીટમેન્ટ અપાઈ રહી છે તેના થકી આ બાળકનો એ વિકાસ છે એ ધીમે ધીમે આગળ વધતો જતો હોય છે. અને આવા કુલ 2 ફ્લોરની અંદર આ સમગ્ર સેન્ટર છે. આપણે સામેના ભાગે પણ સીધું જ એક સેન્ટર, કેમેરામેનને કહીશ કે સીધા આપણે દ્રશ્યો સામેના સેન્ટરમાં આપણે જોઈએ. દર્શક મિત્રો, સીધા આપણે એબ્યુલેશન સેન્ટરમાં આવી ગયા છીએ, અને આ સેન્ટરની અંદર જે સામેના વિભાગના તમે દ્રશ્યો જોયા હતા એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક અહીં જે અદ્યતન સાધનની મદદથી આવા બાળકોને જે ટ્રીટમેન્ટ અપાઈ રહી છે એના સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા છો. કોઈ પણ જે નાનકડી જગ્યા ઉપર કેવી રીતે પ્રોપર ચાલવું, શરીરનું બેલેન્સ રાખવું અને ચાલવું, તો આ એક અલગ પ્રકારની જે સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે. કારણ કે અદ્યતન મશીનરીની અંદર જે બાળક ચાલી નથી શકતું, મગજની અંદર જે કાંઈ સમસ્યાઓ છે એને કારણે પણ એને પ્રોબ્લેમ થતો હોય છે, તો ટટ્ટાર ઊભું રહેવું એ સૌથી અગત્યની બાબત છે. તો એને નિષ્ણાતો દ્વારા એ વ્યવસ્થિત રીતે પકડી, ઈજા ન થાય એવી રીતે, એને ડેમેજ ન થાય એવી રીતે એનું પ્રોપર કેર કરી અને એને ચાલવાની જે પ્રક્રિયા છે એની સાથે ધીમે 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 એની લયબદ્ધતા છે એ જોડવામાં આવે છે. અને એક શરીરની જે શારીરિક પ્રક્રિયા છે, રૂટિન પ્રક્રિયા એની એજ પ્રમાણેની, એમાં ક્યાંક ને ક્યાંક એ સાયન્સની અદ્યતન ટેકનિકથી એ અત્યારે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે એના પ્રોપર ટ્રેનર છે એ કેવી રીતે એને વ્યવસ્થિત જે બરોબર પકડી અને આઈનું કોર્ડિનેશન છે એની સાથે પણ સીધું એને ચાલવાની પ્રક્રિયામાં જોડી રહ્યું છે. અહીં જે બીજા દ્રશ્યો અત્યારે તમે સીધા જુઓ છો એમાં પણ એ બાળકને અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ આપી રહ્યા છે, અને કેવી રીતે બોલને મારવું, તો એના હાથ છે, મૂવમેન્ટ છે એ બરોબર વ્યવસ્થિત થાય, અને બોલને કેવી રીતે સ્ટીક મારવી એ સંદર્ભે પણ અહીં એને નાની મોટી તાલીમો અપાતી હોય છે. આ એક એવા પ્રકારનું સેન્ટર છે કે જ્યાં આ સીપી ચાઇલ્ડથી શરૂ કરી અને અલગ અલગ પ્રકારના જે બાળકો છે એની જે ટ્રીટમેન્ટ થાય છે, એની જે તાલીમ અપાય છે, એની વિશેની જે આખી વાત છે એ અહીં આ સેન્ટરમાં જોવા મળી રહી છે. એક સીધા દ્રશ્ય તમે અત્યારે જુઓ છો, નાનું બાળક છે એ કેવી રીતે નાનકડો સહારો પકડી અને જ્યારે ચાલવાની પ્રક્રિયામાં એ બાળક કોશિશ કરે છે, ત્યારે સતત અને સક્રિય રીતે આ પ્રક્રિયા દરરોજ કરવાથી એક સમય એવો આવશે કે જેની પકડ છે એ મૂકી દેશે અને પોતે એ બાળક વ્યવસ્થિત રીતે ચાલવા માંડશે. તો આ એક પ્રકારની એક પ્રોપર ગાઈડલાઈન છે એ નિષ્ણાતો દ્વારા અપાતી હોય છે. એ કોઈ સામાન્ય માણસ આપી નથી શકતું હતું, કારણ કે સાયન્ટિફિક લેવલે આની સીપી ચાઇલ્ડની ચોક્કસ પ્રકારની ટ્રીટમેન્ટ છે. એના મા બાપને પણ કાઉન્સેલિંગ કરીને શીખવાડવામાં આવે છે, કારણ કે કોરોના દરમિયાન જ્યારે આ સેન્ટર બંધ હતું ત્યારે એના મા બાપોએ સ્વીકાર્યું કે અમને આ જે જ્ઞાન મળ્યું હતું એને કારણે કોરોનાના 2-3 મહિના અમે અમારા બાળકની કેર લીધી હતી. તો એક સીપી ચાઇલ્ડ બાબતેનું એક વ્યવસ્થિત કહી શકાય એવું આ રાજકોટનું સેન્ટર છે. સમગ્ર ગુજરાત, સમગ્ર મહારાષ્ટ્રની સાથે સાથે જે કંઈ ફેસિલિટીઓ આવા બાળકોની ઉપલબ્ધ છે તેમાં આ સેન્ટર છે એ સિરમોર છે. દર્શક મિત્રો, તમે આ જે અબ તકનો કાર્યક્રમ છે એ તમે લાઇક, શેર અને કોમેન્ટ કરો, કારણ કે જે કંઈ સમાજની અંદર સારી વસ્તુ છે એ આપને બતાવવાનો અબ તકનો પ્રયાસ છે.
અને આ પ્રયાસ એટલા માટે અમે કરીએ છીએ કે આ એક આવા સારા સેન્ટરની સારામાં સારી રીતે તમે એનો પ્રચાર પ્રસાર કરો અને જે લોકોને જરૂરિયાત છે ત્યાં સુધી તમે સમાજના છેવાડાના માનવી સુધી એની તમે માહિતી પ્રોપર તમે એને પ્રસરાવો. કારણ કે આવા બાળકોની જે મા બાપની વ્યથા હોય છે એમાં આવા સેન્ટરો ખૂબ જ મદદરૂપ થતા હોય છે. તમે જે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો એ આ પ્રકારની જે મુશ્કેલીવાળી બાળકી છે એ કેવી રીતે પગથિયા ઉતરતી હોય છે, એનું બેલેન્સ જાળવવામાં કેવી રીતે ધ્યાન રાખવું છે, પગને ઊંચો નીચો કેવી રીતે કરવો, કેટલા હદ સુધી ઊંચું નીચું કરવો, એ આ બાળકને ચોક્કસ ખ્યાલ આવે છે. એટલા માટે એને આ કલાક, 1.5 કલાક, 2 કલાક આ પ્રક્રિયા કરવામાં આવે છે અને સતત દરરોજ કરાવવામાં આવે છે, જેને કારણે એક સમય એવો આવે કે રૂટિન પ્રક્રિયા સાથે એને સાંકળી લે છે. તો આ સેન્ટરની એક ખાસ આ પ્રકારની વિશેષતા છે. સીપી ચાઇલ્ડની જે અલગ અલગ પ્રકારની ફેસિલિટી છે એમાં હવે આપણે બીજા તબક્કામાં સેન્ટરમાં આવ્યા છીએ. એસેસમેન્ટ, કોઈ પણ બાળક જ્યારે નવું આવે છે ત્યારે એનું પ્રોપર માથાથી પગ સુધી એનું એસેસમેન્ટ કરવામાં આવે છે કે કયા પ્રકારની એને તકલીફ છે. તો આ તકલીફની અંદર સર્વપ્રથમ એના સંચાલિકા બેન પાસે એ વાલી બાળકને લઈને આવે છે. તો કેવા કેવા પ્રકારની અહીં આપણી સાથે. નમસ્તે, મારું નામ ડૉક્ટર હિરલ ગણાત્રા છે. હું છેલ્લા 10 વર્ષથી અહીં કાર્ય કરું છું. સૌપ્રથમ જ્યારે કોઈ વાલી અમારી પાસે આવે કે બાળકને તકલીફ છે એટલે અમે એનું શું નિદાન છે એની તપાસ કરીએ. નિદાન તપાસ કર્યા પછી બાળકને શારીરિક લેવલે શું આવડે છે, જેમ કે એનો ડોકનો ધડો પકડે છે, બેસતા શીખી ગયું છે, ઊભું રહે છે, ચાલે છે વગેરે. ત્યારબાદ એની હાથની પકડમાં કેટલી મૂવમેન્ટ છે, પોતાના ડેઇલી રૂટીનના શું કાર્ય જાતે કરી શકે છે, બોલવામાં એનો કેટલો વિકાસ છે, ભાષામાં એને શું શું આવડે છે, માનસિક સ્તર શું છે બાળકનું, એ બધાનું પ્રોપર ચેકઅપ કરવામાં આવે. ત્યારબાદ એના પરથી એના ઉંમર પ્રમાણે જેટલો વિકાસ હોય એ પ્રમાણે એની થેરાપી નક્કી કરવામાં આવે. એ મુજબ અમે અહીં 4 પ્રકારની થેરાપી આપીએ છીએ. એકમાં શારીરિક પ્રક્રિયા પર વધારે ભાર આપવામાં આવે કે એનો ઉંમર પ્રમાણે શારીરિક વિકાસ આવે. બીજું સ્પેશિયલ એજ્યુકેશન, એમાં અમે એના માનસિક વિકાસ માટેની ક્રિયાઓ કરાવીએ છીએ. ત્રીજું ઓટી એટલે કે ઓક્યુપેશનલ થેરાપી, જેમાં અમે એને હાથની પકડ, સમજણ વધે અને ડેઇલી ક્રિયાઓ જેમ કે બ્રશ કરવું, જાતે પોતાના કપડાં પહેરવા, નાહવું ધોવું એના માટે ટ્રેન કરીએ. અને ચોથું અમે સ્પીચ થેરાપી માટે ટ્રેન કરીએ છીએ કે બાળક પોતાની જરૂરિયાતો બોલીને સમજાવી શકે અથવા ઈશારા વડે સમજાવી શકે. તો 4 પ્રકારની થેરાપી અહીંયા થાય છે બાળક માટે. જોઈને દર્શક મિત્રો, શારીરિક વિકાસ સાથે માનસિક વિકાસ આવા બાળકોનો કરવો અને ધીમે ધીમે એને સ્ટેપ બાય સ્ટેપ એને આગળ વધારવું એ સૌથી અગત્યની બાબત છે. અહીં સીધા આપણે વાલીઓ પણ, કેમેરામેનને કહીશ કે સીધા દ્રશ્યો બતાવે. અહીં ઘણા બધા વાલીઓ, કારણ કે આ એક સેન્ટર એવું છે કે જ્યાં બાળકની સાથે વાલીઓ એ પણ આવતા હોય છે, જેથી કરી અને એના બાળકની જે પ્રકારની ટ્રીટમેન્ટ અપાઈ રહી છે એમાં વાલીઓનો પણ વિશેષ સહયોગની જરૂર પડતી હોય છે. તો અહીં ઘણા બધા વાલીઓ પણ આપણી સાથે છે, તો સીધા આપણે એની સાથે પણ વાત કરીશું. ખાસ કરી અને એક વાલી છે, એના પોતાના બાળકીને માટે ટ્રીટમેન્ટ માટે આવે છે. તમે કેટલા સમયથી આ બેન આવો છો અને તમારી બાળકી? હું 2014થી આવું છું અને હું વાંકાનેરથી આવું છું. હા, અને રોજ હું આના માટે અપડાઉન કરીને જ આવું છું. હા, તમારી બેબી છે? હા, મારી બેબી છે. મુશ્કેલી થઈ હતી? અને મારે બર્થ ટાઈમે થઈ હતી કે જન્મ ટાણે રોય જ નહોતી, એટલે એના માટે કાંઈ કરી જ નહોતી શકતી અને હું 2014થી આવું છું અહીંયા. જોઈને દર્શક મિત્રો, 2014થી આ બાળકીના મમ્મી વાંકાનેરથી સીધા અહીંયા રાજકોટ ટ્રીટમેન્ટ માટે આવે છે. જન્મ સમયે એ બાળક રડ્યું ન હતું અને એને કારણે એને જે માનસિક જે ક્ષતિ જોવા મળી તો એનું પ્રોપર બેલેન્સ નથી રાખી શકતી અને આવી સમસ્યા તો ગુજરાતમાં ઘણા બધા બાળકોને છે. દર્શક મિત્રો, ખાસ જે અબ તકનો આ પ્રયાસ છે એટલા માટે તમને સીધા જીવંત દ્રશ્યો અત્યારે રામકૃષ્ણ મિશન મેડિકલ સેન્ટરના સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. અને આ સેન્ટર દ્વારા જે અલગ અલગ પ્રકારની જે ફેસિલિટી છે એ લોકો સુધી તમે પહોંચાડજો. અને ખાસ કરીને કોમેન્ટ બોક્સની અંદર પણ આપના સૂચન અવશ્ય કરજો, જેથી કરી અને આવનારા દિવસોમાં અમે આવા પોઝિટિવ મેસેજ છે એ સતત આપણે તમને લાઈવ બતાવતા રહીએ. સાથોસાથ ઘણા બધા વાલીઓની પણ આપણે વાત જાણી. તમે લોકો પણ આ બાબતે જ્યાં જ્યાં તમે સમાજની અંદર ફરતા હો, આવા બાળકો જોવા મળે ત્યારે અવશ્ય એને એક અને માત્ર એક જ નામ આપજો. રામકૃષ્ણ મિશનનું જે આ મેડિકલ સેન્ટર છે એનું જે સીપી ચાઇલ્ડનું આ ડિવિઝન છે, જેમાં બાળકોના અલગ અલગ પ્રકારના કાઉન્સેલિંગ સિસ્ટમથી સાથે
લેટેસ્ટમાં લેટેસ્ટ વૈશ્વિક કહી શકાય એ ફેસિલિટી આ સેન્ટરમાં ઉપલબ્ધ છે. બીજા પણ એક વાલી આપણી સાથે જોડાય છે, ઝડપથી આપણે એની સાથે પણ વાત કરીશું. બેન, તમારા બાળકીને કેવા પ્રકારની સમસ્યા હતી અને કેટલા સમયથી અહીં તમે આવો છો? હું અહીંયા છેલ્લા 7 વર્ષથી આવું છું અને મારું બાળક જ્યારે 9 વર્ષનું હતું ને મને ખબર પડી કે આને આ રીતનો પ્રોબ્લેમ છે અને ત્યારથી જ અમે અહીંયા જોઈન્ટ થયા. પણ 7 વર્ષની અંદર અમને નથી ખબર એટલું અહીંના મેડમ, થેરાપિસ્ટ, મહારાજ બધાના સાથ સપોર્ટથી અત્યારે મારું બાળક વોકિંગ સપોર્ટેડ બધું જ કરે છે. એમ પહેલાં તો એને બેસતાય ન આવડતું, પડખું ફરતા એને ન આવડતું, પણ 7 વર્ષમાં અમને જે અહીંથી શીખવા મળ્યું. છેલ્લા બે વર્ષમાં લોકડાઉન હતું ત્યારે અમે જે અહીંથી ઓનલાઈન બધું કરાવતા એ અમે ઘરે કરતા, પણ અમને અહીંનો સાથ સપોર્ટ અને સહકાર બહુ જ સરસ છે. મારા બાળકને હું અહીં 15 વર્ષથી લાવું છું અને મારા બાળક ને બધાય પ્રકારની મળે છે. હા, ખાસ કરીને આ બહેનોને મારું એટલું જ કહેવાનું કે તમને આ સેન્ટર જેવું બીજે ક્યાંય સેન્ટર મળશે નહીં, કારણ કે અહીં તો પહેલાં તો બધી તમને વ્યવસ્થા છે અને ઓટી, એજ્યુકેશન, દરેક પ્રકારની સુવિધા છે અને અહીં ખાસ કરીને સામાન્ય માણસ માટે બહુ જ ઉપયોગી છે, કારણ કે જાજી ફી ન ભરી શકતા હોય ને એને માટે બહુ જ ઉપયોગી છે અહીં આશ્રમ. અને બધા જ બહેનોને મારે એટલું જ કહેવાનું કે હિંમત નથી હારવાનું આપણા બાળકને માટે. આપણે એક માના શબ્દ હોય કે મારું બાળક પડખું પણ નહોતું ફરી શકતું, ચાલી પણ નથી શકતું, તો આવી સમસ્યામાં આ સેન્ટરની મદદથી ફક્ત 2 કે 3 વર્ષની ટ્રીટમેન્ટ, એ પણ સાવ નજીવા દરે. દર્શક મિત્રો, મારે એટલે તમને કહેવું છે કે ક્યાંક ને ક્યાંક આ પોઝિટિવ મેસેજ એ સમાજની અંદર પ્રસરાવો. એક માના દિલના શબ્દ એવા હતા કે જેના થકી એનું બાળક આજે નોર્મલ રીતે ચાલવા લાગ્યું છે. તો એક માનો જે આનંદ છે અને સેન્ટરની જે મહેનત છે, આવા તો અસંખ્ય બાળકો છે એ આ સેન્ટરની મદદથી એ ખૂબ જ સારી રીતે ચાલવા લાગ્યા છે, સારી રીતે બોલવા લાગ્યા છે, સારી રીતે પોતાનું કામ પણ કરવા લાગ્યા છે. કારણ કે બ્રશ કરવું, સ્નાન કરવું, કપડાં પહેરવા, બટન બંધ કરવા, આંગળીથી વસ્તુ ઉપાડવી, તો આવી નાની નાની જે વસ્તુ નોર્મલ બાળકમાં આપણને ધ્યાન પણ નથી જતું હતું, તો આવા બાળકોની બહુ મોટી સમસ્યા હોય છે. અને એટલા માટે જ આ એક સેન્ટર છે, એક એવા પ્રયાસ થકી આવા બાળકોની મારી દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ સેવા કહી શકાય. કારણ કે 1.5 થી 2 લાખ આપણા ગુજરાતની અંદર છે, તો આવા બાળકોને એક સધિયારો, એક સપોર્ટ, એક સાંત્વના, એક પરિવાર સાથે હું પણ તારી સાથે છું એવી સેન્ટરની ભાવના સહિત તમામ જે સ્ટાફ છે એનો મિલનસાર સ્વભાવથી જ ઘણીવાર આવી મોટી સમસ્યા છે એ હલ થઈ જતી હોય છે. તો દર્શક મિત્રો, ખાસ આવા જ એક વિષયો સાથે આપણે જે સતત તમે લગભગ અડધી કલાક થયા આ સેન્ટરનો લાઈવ જોઈ રહ્યા છો, ત્યારે આ એક સેન્ટર એવા પ્રકારનું છે કે જેનો તમે પ્રચાર પ્રસાર ખાસ કરજો એવી ખાસ અબતક વતી વિનંતી છે. અને અબતકના તમામ જે લાઈવ કાર્યક્રમો છે, ખાસ કરીને મારો પ્રયાસ અને અબતકનો પ્રયાસ હંમેશા સમાજમાં કંઈક અલગ પ્રકારની જે વાત છે એ તમારા સુધી પહોંચે, એ અમારો અબતકનો પોઝિટિવ પ્રયાસ હોય છે. અને અબતક હંમેશને માટે સતત સમાજની અંદર કંઈક નોખું અને અનોખું થતું હોય એ જ તમને સીધું જીવંત પ્રસારણ બતાવતા હોય છે. આપનો દોસ્ત અરુણ દવે નાની નાની જે પ્રક્રિયાઓ સાથે જે આજની સેન્ટરની વાત હતી એનો સતત તમે પ્રચાર અને પ્રસાર કરો, આને લાઈક કરો અને ખાસ કરી અને શેર કરજો. જેટલા તમારા ગ્રુપ હોય એમાં આ એક પોઝિટિવ મેસેજ સતત તમે શેર કરજો. કારણ કે મિત્રો સાથે, સગા સંબંધીઓ સાથે ક્યાંક ને ક્યાંક કદાચ આવું ક્યાંક બાળક હશે તો એ બાળકને એના મા બાપને ખ્યાલ નહીં હોય તો તેના થકી આ એક વસ્તુ એના ધ્યાનમાં આવશે અને બાળકની જિંદગી છે એ ફરી નોર્મલ બાળકની થઈ જશે. ફરી ક્યારેક આવા જ વિષય સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આપના દોસ્ત અરુણ દવેને. અબતક આવજો.